આદેશ આદેશ હું એકતાનાથ ગુરુયોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી ગિરનાર જુનાગઢ ગુજરાત। સુખદેવજી મહારાજ જે 7મે દિવસે બપોરે જે ઉપદેશ આપે છે તો એમાં ફરીથી એણે ઓમકારનું મહત્વ સમજાવ્યું કે ઓમની ઉપાસનાથી જ આપણે એ બ્રહ્મને જાણી શકીએ છીએ। અને એ પણ સમજાવ્યું કે જેણે ખાલી વાંચેલું છે, જેણે ખાલી સાંભળેલું છે, જેને વેદ ઉપનિષદના શ્લોક ઋચાઓ એ બધું જુબાની યાદ છે, તો એનો મતલબ એવો નથી કે એ બ્રહ્મને એણે જાણી લીધો છે। જ્યાં સુધી ખુદની અનુભૂતિ નથી, અનુભવ ખુદનો સ્વયંનો નથી, ત્યાં સુધી એ બધી કલ્પના છે। કેમ કે વેદ પણ જ્યાં નેતિ નેતિ કહી દે છે, વેદ પણ એ પરમબ્રહ્મ પરમાત્માને વર્ણવી નથી શક્યો, કેમ કે એ શબ્દની પરે છે, એના માટે કોઈ શબ્દ નથી। જેવી રીતે આનંદ, આનંદ આપણે 3 શબ્દ લખી શકીએ છીએ કે આનંદ, પરંતુ એ આનંદની અનુભૂતિ કેવી હતી એ આપણે શબ્દોમાં ન લખી શકીએ। આનંદ તો લખી શકીએ, પરંતુ કેવો આનંદ, એ સમયે કેવી અનુભૂતિ થઈ એ આપણે શબ્દોમાં નથી લખી શકતા। તો કોઈ પણ વેદ છે, ઉપનિષદ છે, એ પરમબ્રહ્મ પરમાત્માને મળવાનો માર્ગ અવશ્ય બતાવે છે, પરંતુ એ અનુભૂતિ નથી, એ અનુભવ નથી। અને એ જે અનુભવ વેદમાં ને ઉપનિષદમાં જે લખેલું છે એ પણ બીજાએ લખેલું છે ને એ બીજાની અનુભૂતિ છે, આપણી તો નથી। તો જે ખાલી માની લે છે કે હું જાણું છું, એ માત્ર એક પોકળ કલ્પના છે। કેમ કે જે જાણી લે છે બ્રહ્મને, એનામાં તો એ જ્ઞાન હોય જ છે કે એ અનુભૂતિ શબ્દોમાં નહીં વર્ણવી શકાય, નહીં લખી શકાય, તો એને એ જ્ઞાન હોય છે। તો જે જાણી લે છે એટલે જ એ ચૂપ થઈ જાય છે, કેમ કે એનામાં એ જ્ઞાન, એ પૂર્ણ જ્ઞાન એનામાં આવી ગયું છે। તો એ ક્યારેય પણ એ વાત શબ્દોમાં નહીં લખી શકે। એને ખ્યાલ આવી જાય છે કે બ્રહ્મ છે એ અનુભૂતિનો વિષય છે, એ શબ્દોનો વિષય નથી, એ લખવાનો વિષય નથી, એ સાંભળવાનો વિષય નથી। કોઈ એવું પણ પ્રવચન હોય, કોઈ પણ ઉપદેશ હોય, એ સાંભળવાથી કંઈ આપણને અનુભૂતિ નથી થઈ જતી, કંઈ આપણને અનુભવ નથી થતો। એ માટે આપણે પરિશ્રમ કરવો પડે છે, આપણે અભ્યાસ કરવો પડે છે। એ લગની એ તત્પરતા આપણામાં હોવી જોઈએ કે કંઈક જાણવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે। તો બહારની જ દુનિયામાં બધું મેળવી લેવાનું બધાના દિલો દિમાગમાં જે હોય છે, તો એ બહારનું જ કંઈક મેળવી શકે છે, એ અંદરની યાત્રાને ક્યારેય પણ પસંદ નહીં કરી શકે અને અંદર ઉતરી પણ નહીં શકે। એના માટે મન સ્થિર હોવું જરૂરી છે। અને જેને બહારની દુનિયા રાસ આવી ગઈ છે, એની માટે તો કદાચ અસંભવ જેવું છે અંદર ઉતરવું। પછી પોતાની જેવી તત્પરતા, જેવી પોતાની પસંદ, બુદ્ધિ તો બધા પાસે છે જ, ચુનાવ આપણે કરવાનો છે, 2 યાત્રા બધા પાસે છે, એકમાં ભટકાવ છે અને એકમાં પરમ આનંદ છે, પરમાત્મા સ્વયં છે। તો સુખદેવજી મહારાજ એ કહે છે કે આત્મા એ કોઈ કર્મની ભોગતા નથી, કેમ કે એ સુખ દુઃખથી પરે છે। તો આત્મા છે એ ભોગતા નથી, પરંતુ જે મનના દોષો છે એ આત્મા સુધી પહોંચે છે, એટલે આત્મા પણ મલિન થાય છે અને એનું કારણ છે મન। એટલે આત્માને સુખ દુઃખ નથી, પરંતુ આત્મા આ સંસારમાં ભટકતી તો રહે છે ને। એ આ દેહનું વસ્ત્ર એક પછી એક બદલતું રહે છે અને આ સંસારમાં જ ભટકતું રહે છે આ આત્મા। તો જ્યાં સુધી આ આત્મા પરમબ્રહ્મ પરમાત્મામાં લીન નહીં થાય, એક નહીં થઈ જાય, વ્યાપક નહીં થઈ જાય, એ અસીમતાનું રૂપ નહીં થઈ જાય, ત્યાં સુધી તો આ સંસારમાં ભટકવાનું છે જ। તો આત્માને જ્યારે મન સાથેથી અલગ કરીશું, જ્યારે આપણને ખાલી એટલી સમજ આવે કે આ શરીર છે, મન છે, એના કરતાં આત્મા અલગ છે, આપણું જે સ્વરૂપ છે એ આ શરીર, મન, બુદ્ધિ એ કંઈ જ નથી। શરીરની મૃત્યુની સાથે જ
મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, અહંકાર બધાનો જ મૃત્યુ છે. તો જે નાશવંત છે એ આપણું સ્વરૂપ નથી. તો આત્મા હર સુખ દુઃખથી, શોક આનંદથી એ પરે છે, એ નિર્લેપ રહે છે. પરંતુ મનના દોષ ત્યાં સુધી પહોંચે છે એટલે આત્મા પણ ભટકતી રહે છે. માત્ર સદગુરુની કૃપા, દયાથી જ જાણી શકાય છે. સમાહિત મન વડે જ્ઞાન પ્રાપ્તિ અને શંકા નિવારણની શક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ અનુભવ સિદ્ધ જ્ઞાન યાને પૂર્ણ વિજ્ઞાન વાળું મોક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તો વિના સદગુરુ વિના કોઈ જ જ્ઞાન પ્રાપ્ત નથી થતું. સદગુરુની જે પૂરા સદગુરુ છે, જેને ખુદની અનુભૂતિ છે, જેને ખુદનો અનુભવ છે, એવા સદગુરુ. ધરતી હજી પણ ખાલી નથી. અત્યારે પણ આ ધરતી જો ટકી રહી છે, આ સૃષ્ટિ ચાલી રહી છે, તો એ સંતોના પ્રતાપ છે. ધરતી ક્યારેય સંતોથી ખાલી નથી હોતી. એ કાલે પણ હતા અને આજે પણ છે. પરંતુ આપણી દ્રષ્ટિ ક્યાં છે એ જોવાની, આપણી પ્યાસ પણ ક્યાં છે કે એ સદગુરુ આપણને પ્રાપ્ત થાય. સદગુરુની મોજૂદગી તો અણુ અણુમાં એ વ્યાપક રૂપ બની ગયા છે. એ ચારે બાજુ એની મોજૂદગી છે. પરંતુ આપણે જ એ પાત્ર નથી, આપણી એ પ્યાસ નથી, આપણી એ તડપ નથી. તો સદગુરુ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય? વરના કોઈ શિષ્ય સદગુરુને ગોતી ન શકે. સદગુરુ જ એ પાત્રને ગોતે છે. કેમ કે એની મોજૂદગી ચારે બાજુ છે. એને ખ્યાલ છે કોણ શું કરે છે, કોની કેવી પ્યાસ છે. તો વિના સદગુરુથી તો સામાન્ય જ્ઞાન પણ પ્રાપ્ત નથી થતું. તો બ્રહ્મ જ્ઞાન તો દૂરની વાત છે ને. તો સદગુરુની જ્યારે કૃપા વરસે અને આપણે એના કૃપા પાત્ર બની શકીએ, જો એવું જીવન આપણે જીવતા હોઈએ, એટલી તડપ હોય કંઈ પ્રાપ્ત કરવાની, એટલી પીડા હોય અંદરથી કે સત્યની રાહ પર ચાલવું છે, ત્યારે સદગુરુની કૃપાથી આપણે સભર થઈ જઈએ છીએ, ભરાઈ જઈએ છીએ પૂરા. તો સદગુરુની કૃપાથી જ આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જેણે એ માર્ગ જોયો છે એવા પૂરા સદગુરુ. ગુરુ તો બધે હોય છે, પરંતુ વાત છે સદગુરુની. જેણે મુક્તિનો માર્ગ જોયો છે, જેણે બ્રહ્મનો માર્ગ જોયો છે, તો એ ત્યાં લઈ જઈ શકશે. અનુભવ સિદ્ધ જ્ઞાન યાને પૂર્ણ વિજ્ઞાન વાળું મોક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કેમ કે જે આત્મગુહામાં રહેલ બ્રહ્મ વડે મૂળ બ્રહ્મને જાણે છે, તે નિશંકપણે અમૃતરૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. આવી બ્રહ્મ વિદ્યાથી જ નશ્વર સંસારમાં ડૂબેલો આત્મા અમૃત મોક્ષને પ્રાપ્ત કરે છે. તો જે સામાન્ય જે વ્યક્તિઓ હોય છે, શિષ્ય હોય, સેવક હોય, તો આપણી એટલી ઉર્જા નથી કે આપણે ધ્યાનમાં 2-5 મિનિટ ખુદ અનુભવ કરીને આપણે જોઈએ તો ખ્યાલ આવશે કે એક પલ પણ આપણે વિચાર કર્યા વગર રહી નથી શકતા. એક પલ પણ, એક ક્ષણ માટે પણ આપણે ધ્યાન લાગતું નથી ભીતર. એક ક્ષણ માટે પણ નહીં. ત્યારે પણ મન, વિચાર બધું જ બહાર ભટકે છે. તો જ્યાં સુધી સદગુરુની કૃપા ન થાય, ત્યાં સુધી આપણી કોઈ શક્તિ નથી કે આપણે આ કરી શકીએ. અને એના માટે જ એક પાત્ર બનવું જરૂરી છે કે એ સદગુરુની અનુકંપા આપણા પર ઉતરે, સદગુરુની કરુણા આપણા પર ઉતરે. એના માટે આપણું જીવન એવું હોવું જોઈએ. હર ગુણ જે માનવના ગુણ છે, માનવ થઈને આવ્યા છીએ, તો માનવના જે ગુણો છે એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો ખ્યાલ આવે છે કે માનવનું લક્ષ્ય શું છે. જાનવરો પાસે કોઈ લક્ષ્ય નથી હોતું. એનું એક જ લક્ષ્ય હોય છે પેટ ભરવાનું, કે પેટ ભરાઈ ગયું, બધું થઈ ગયું, બધું મળી ગયું. પરંતુ આપણે માનવ છીએ, માનવનો એક લક્ષ્ય હોવો જોઈએ. તો એ જ્યારે આપણે એક સારું જીવન જીવતા હોઈએ, નીતિમય, નિષ્ઠામય, વિવેકવાન, મર્યાદાયુક્ત, જે માનવના ગુણો છે, ક્ષમા, દયા, પ્રેમ, એ બધું જ જો આપણામાં હોય તો આપણને એ ખ્યાલ આવે છે
આપણી એ સારાઈ, આપણી અચ્છાઈમાં જ એ ખ્યાલ ઉત્પન્ન થાય છે કે આપણો લક્ષ્ય શું છે જીવનનો. તો જે માનવ બનીને જીવે છે એને એના લક્ષ્યનું ખબર પડે છે કે માનવ જીવનનો એક લક્ષ્ય છે કે મોક્ષ પ્રાપ્ત કરવો. આ માત્ર ને માત્ર એક આધાર છે, મનુષ્ય દેહ. આ મનુષ્યનો અવતાર મળ્યો છે ત્યારે જ આપણે આ પ્રાપ્ત કરી શકીશું. ઇતર યોનિમાં તો આપણને કંઈ ખ્યાલ આવવાનો નથી. તો જ્યારે આપણે એવા પાત્ર બની જઈએ છીએ ત્યારે સદગુરુ સ્વયં પ્રગટ થઈ જાય છે. સદગુરુ સ્વયં બોલાવી લે છે. સદગુરુ એ કોઈ 5-5.5 ફૂટમાં ના શરીરને આપણે માની લઈએ કે એના મંદિરમાં છે કે એના આશ્રમમાં છે કે એની જગામાં છે, તો સદગુરુ એ એક સ્થાનમાં નથી. સદગુરુ તો પૂરી સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં વ્યાપક છે, માલિક છે, સ્વયં માલિક છે. એની પર તો ઈશ્વર પણ સદગુરુના આધીન હોય છે. તો ઈશ્વરથી પણ ઊંચું સ્થાન છે સદગુરુનું. તો એ હર જગહ મોજૂદ છે. એની મોજૂદગી હર જગહ છે. તો શરૂઆત કરીએ કે એની સાક્ષીમાં આપણે હર કાર્ય કરીએ. જેવી રીતે બીજું હોય તો આપણે કોઈ પાપ કર્મ નથી કરતા ને, કેમ કે ખ્યાલ રહે છે કે બીજો જોવે છે. તો આપણે એવી રીતે સદગુરુની મોજૂદગીને સ્વીકારીએ, વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ કે અત્યારે જે પણ કંઈ કરું છું, જે પણ કંઈ બોલું છું, એ સદગુરુ જોવે છે, એ સાંભળે છે. તો ઘણા બધા પાપ કર્મો થતા અટકી જશે. તો આપણે તો હજી મન ઉપર જીવીએ છીએ. તો જે જીવનનો થોડો ઘણો જે વિવેક હોય છે, સમજ હોય છે, એ પણ અત્યારે નથી હોતી. તો આ તો બ્રહ્મ જ્ઞાનની વાત છે. તો જીવનને એવી સમજપૂર્વક જીવીએ, થોડું જ્ઞાન પ્રાપ્ત કરીએ. આટલું બધું આપણી પાસે છે. હર ગ્રંથો આપણી પાસે મોજૂદ છે. ખબર તો બધાને છે કે શું કરવું એમ, કેમ કે દુનિયામાં કોઈ એવી વાત બાકી નથી રહી, સારી કોઈ વાત કે જે કહેવાય ન ચૂકી હોય, જે લખાઈ ન ચૂકી હોય, જે આપણે સાંભળી ન હોય, એવી એક પણ વાત બચી નથી. છતાં પણ અહીં કોઈ કંઈ જ પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે એ આપણે ખાલી સાંભળીને બેસી જઈએ છીએ. એને આપણા જીવનમાં અમલમાં નથી મૂકતા. એનું આપણા જીવનમાં આપણે કંઈ જ એક પણ ઉપદેશ કોઈનો ઉતારતા નથી. બધાએ સાંભળ્યું, મેં પણ સાંભળી લીધું, વાત પૂરી થઈ ગઈ. એ પછી એને યાદ પણ નથી કરવામાં આવતું. તો વ્યર્થના સમય જે બગડે છે, 7-7 દિવસના જે ઉપદેશ બધા સાંભળે છે, જે સપ્તાહ સાંભળે છે, અને એના અંતે જો કંઈ પ્રાપ્ત ન થયું તો એ 7 દિવસનો સમય પણ બગડ્યો જ ને. તો દુનિયામાં હર સારી વાત, હર સત્ય વાત કહેવાઈ ચૂકી છે, સંભળાઈ ચૂકી છે, લખાઈ ચૂકી છે. જરૂર છે એને અમલમાં મૂકવાની, એવી રીતે જીવનને જીવવાની. નહીતર જે સાંસારિક જીવન જીવીએ, જે બહિર્મુખી આપણે જે યાત્રા કરીએ છીએ, એનું પણ આપણને જ્ઞાન નથી હોતું કે ક્યાં શું બોલવું, શું કરવું, કેવી રીતે વર્તન કરવું, એટલું જ્ઞાન પણ નથી હોતું. તો પછી બ્રહ્મ જ્ઞાનની વાત એ તો દુર્લભ બની જાય ને એના માટે. એક સામાન્ય જ્ઞાન નથી હોતું કે વડીલો સામે કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, કઈ મર્યાદા રાખવી. એટલા સામાન્ય સંસ્કાર પણ આજે ઓછામાં જોવા મળે છે. તો પછી આ તો બ્રહ્મ જ્ઞાન, અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો બ્રહ્મની ખોજ આપણે કરી શકતા જ નથી. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તો એ માર્ગ મળે છે કે આપણે હવે કયા રસ્તાથી જવું. તો વિના સદગુરુ, આપણી આત્મગુહામાં જે બ્રહ્મ રહેલા છે, એ વિના સદગુરુની કૃપાથી આપણે એને જોઈ શકતા નથી, નથી જાણી શકતા. કેમ કે એ શબ્દથી જાણી નથી શકાતા, એ ઉપદેશોથી જાણી નથી શકાતા, એ કોઈ સામાન્ય સંસ્કારથી કે સામાન્ય સમજથી એને જાણી નથી શકતા. એ જાણી શકાય છે સદગુરુની કૃપાથી. એ સદગુરુ
ની ઉર્જામાં આ ઘટિત થઈ શકે કે એની પાસે બેઠા છીએ અને આપણે સ્વતઃ અંદર ઉતરી ગયા. અને આ થાય છે સદગુરુની સ્વયંની અનુભૂતિથી અને સ્વયંની ઉર્જાથી. જ્યાં સદગુરુ જે પણ સ્થાનમાં બેઠા છે તો એની આસપાસની સ્થાન એ સદગુરુની ઉર્જામય છે. અને એ ઉર્જામાં આવતા જ જો આપણે અંદર ઉતરી શકીએ છીએ. જે પરમ બ્રહ્મને વાણી, મન, ચક્ષુ, સ્ત્રોત્ર, બુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી અને જે ગુહ્ય તત્વરૂપ છે તેને નાસ્તિક શી રીતે જાણી શકે? તો જે આ બહારના જે આપણે છે વાણી છે, મન છે, ચક્ષુ છે, સ્ત્રોત્ર છે, એ કઈ બ્રહ્મને જાણી શકે નહીં. કેમ કે આ બધાથી તો પરે જવાનું છે. આ બધાથી તો ઉપર ઉઠીને અંદર જવાનું છે. તો આ જે ચર્મરૂપી આંખ છે, ચર્મરૂપી કાન છે, આ જીહવાથી આપણે જે શબ્દ બોલીએ છીએ તો એનાથી બ્રહ્મને જાણી શકાતો નથી. એ આ વાણી નથી, એ તો પરાવાણી છે. એ આ વાણીથી એને જાણી શકાતો નથી. એવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જે બ્રહ્મ શબ્દ રહિત, સ્પર્શ રહિત, રૂપ રહિત, અવયવ રહિત, ઇન્દ્રિયો રહિત, ગંધ રહિત, રસ રહિત, અવ્યય, નિત્ય, સર્વદા કાયમ રહેનાર, અનાદિ, જેના પૂર્વે કાંઈ જ ન હતું, અનંત, જેનો કોઈ કાળે નાશ થતો નથી. તો આ બધી જે બહારની ઇન્દ્રિયો છે એ બધી તો નાશવંત છે ને. તો જે નાશવંત છે એ જે અજર છે, અમર છે, એને કેવી રીતે જાણી શકે? જે પોતે જ નાશવંત છે એ અજર અમરને જાણી શકતો નથી. એટલી એની શક્તિ નથી કે એ જાણી શકે. જેવી રીતે કોઈ પાગલ હોય છે, બિલકુલ પાગલ, એની સામે ગમે તેવો સમજદાર જ્ઞાની વ્યક્તિ ઊભો રહી જાય તો પણ શું એ પાગલને એના જ્ઞાનીની સમજ આવે કઈ? કે આ કોઈ સમજદાર, આ કોઈ જ્ઞાની વ્યક્તિ છે મારી સામે, એ શું એ પાગલને કઈ ખ્યાલ આવશે? કેમ કે એની પાસે સમજ છે જ નહીં. તો એવી રીતે જેની પાસે જે નથી એને સામેવાળાની પાસે એ હોય તો એ કેવી રીતે જાણી શકે? તો જે આપણી બાહરિક ઇન્દ્રિયો છે આ બધી, એ શક્તિ, એનામાં કોઈ શક્તિ નથી કે એ બ્રહ્મને જાણી શકે. એ નિત્યને જાણી શકે કેમ કે એ પોતે અનિત્ય છે. મહત, વિશ્વમાં સર્વથી શ્રેષ્ઠ મહત તત્વ અક્ષર બ્રહ્મ નારાયણ છે. તેનાથી પર અને પરમ સર્વ ઉત્કૃષ્ટ, જેના કરતા ઉત્તમ બીજું કાંઈ જ નથી. તથા ધ્રુવમ, સદા અવિચળ કલ્યાણકારી બ્રહ્મ છે. તેને જાણીને આત્મજ્ઞાની પુરુષો મૃત્યુના મુખમાંથી મુક્ત થાય છે, અર્થાત જન્મ મૃત્યુને તરી જાય છે. આ કઠોપનિષદનો અધ્યાય 1 નો મંત્ર 15મો, એમાં આ લખેલું છે. જે બ્રહ્મ અદ્રશ્ય, અગ્રાહ્ય, અગોત્ર, અવર્ણ, ચક્ષુ અને સ્ત્રોત્ર રહિત છે તથા માયાવી હાથ પગ વિનાના છે, તેવા નિત્ય, અવિનાશી, વિભુ, સર્વગત, જેની ચેતના સર્વ વ્યાપક છે, એવા અત્યંત સૂક્ષ્મ અને સમસ્ત વિશ્વના મૂળ રૂપ છે. તેને જ્ઞાનનિષ્ઠ ધીર પુરુષ જ્ઞાન નેત્ર વડે જુએ છે. તે બ્રહ્મને ચક્ષુ વડે ગ્રહણ કરાતો નથી, અર્થાત દેખાતો નથી. તો જેની પાસે જ્ઞાન નેત્ર એટલે કે જેની પાસે એ જ્ઞાન છે, પરમ જ્ઞાન, પરમને પામવા માટેનું જે જ્ઞાન, તો એ પરમ, એ જ્ઞાન નેત્રથી એને જોઈ શકાય છે. એ આપણા આ ચર્મરૂપી નેત્રોથી આપણે એને ન જોઈ શકીએ, અર્થાત દેખાતો નથી. જેને વાણીથી ગ્રહણ કરાતો નથી, અર્થાત જેને વાણી વડે મુખોચ્ચાર દ્વારા બોલાતો નથી. જેને અન્ય ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતો નથી, અર્થાત જેને ત્વચાથી સ્પર્શ કરીને, કર્ણ વડે શ્રવણ કરીને, વાણી વડે બોલીને, નાસિકા વડે સૂંઘીને, જીહવા વડે ચાખીને, મનથી કલ્પીને, બુદ્ધિ વડે વિચારીને, અગર બીજા કોઈ પ્રકારે પણ એને જાણી શકાતો નથી. તો આ જેટલી પણ બાહરિક ઇન્દ્રિયો છે, આ ત્વચા, ના આંખ, કાન, મુખ, જીહવા, એના વડે એને જાણી શકાતો નથી. જે પરમેશ્વરને અનેક તપો કરીને સમજાતો કે પ્રાપ્ત કરાતો નથી, જેને અનેક કર્મો કરીને ગ્રહણ કરાતો કે પ્રાપ્ત કરાતો નથી,
તેથી કાયર અર્ધદગ્ધ આત્માઓ પરમેશ્વર સુધી ન પહોંચતા સ્વપરિશ્રમ બચાવીને વા પરિશ્રમ કરવા અસમર્થ બનીને સગુણ સ્વર્ગના દેવોને, ઈશ્વર કોટીના ઈશ્વરોને અને અર્ધમાત્રાના અક્ષર બ્રહ્મને ભજીને તેમની સગુણ ઉપાસના કરીને નિર્ગુણ માયાતીત પરમેશ્વરને મેળવવા ઈચ્છે છે. તો જે પરિશ્રમથી બીવે છે, જે અભ્યાસથી બીવે છે, જેને આ શરીર એ જ બધું લાગે છે કે આ જ મારી ઓળખાણ છે અને શરીર વિશે જ એ રાચતો હોય છે. હજી આ શરીરની જ એનામાં મોહ માયા વિષય આ શરીર તરફ જ છે અને મનમાં જે પણ ઉત્પન્ન થાય છે એને એ સાચું હોય કે ખોટું પણ પૂરું કરવા માટે મહેનત કરતો હોય છે. તો એ ક્યારેય પણ બ્રહ્મને જાણવાની મહેનત નહીં કરી શકે. એટલે અને એમાંથી જો કોઈની પાસે સમજ હોય, થોડું જ્ઞાન હોય કે આપણે જપ તપ ઉપાસના કરવી જોઈએ, તો એ દેવકોટીની ઉપાસના કરશે કે એને એ લોક પ્રાપ્ત થાય અને ફરી પાછું પોતાનું પુણ્ય ખતમ થાય તો ફરીથી આ જગતમાં પાછા આવી જાય. એનાથી ઉપર એ નહીં જઈ શકે, કેમ કે મહેનતથી ડરે છે, અભ્યાસથી ડરે છે, ત્યાં જવા ડરે છે. કેમ કે બહારના જે સુખ છે એનો એ આદિ થઈ ગયો છે, કેમ કે એ સુખ એને જોયું છે કે મનમાં આ ઈચ્છા જાગી છે કે મારે આ લેવું છે. તો એ જ્યારે એ વસ્તુ એને મળી જાય છે તો એને એ થોડી ખુશ થઈ જાય છે અને એ ખુશી એને પ્રત્યક્ષ છે. એને એનો અનુભવ થયો કે આપણે જે માગ્યું, આપણે જે ચાહ્યું એ આપણને મળી ગયું. તો એ ખુશીની વાત છે. બસ એટલી ખુશીથી જ એ ખુશી એના માટે પર્યાપ્ત છે. પછી કોઈ બીજી વસ્તુની ઈચ્છા રાખે છે કે હવે આ પણ મળી જાય તો વધારે ખુશી થાય, તો એના તરફ ભાગે છે. તો એના માટે આ પર્યાપ્ત ખુશીઓ છે ઘડી બે ઘડીની. તો એ પરમ સુખ માટે એ આ ઘડી બે ઘડીની સુખને જતું નહીં કરી શકે કે આપણે અંદર પણ કંઈ ખોજ કરીએ. ક્યાંય જવાની પણ જરૂર નથી, પૈસા પણ નથી લાગતા, સમય પણ નથી લાગતો. એવું નથી કે 24 ઘંટે એક આસન ઉપર બેસીને જ કરો. કર્મ કરતા કરતા સંસારમાં રહીએ છીએ, સમાજમાં રહીએ છીએ, કુટુંબ છે, પરિવાર છે, ફરજ છે કે એને આપણે ચલાવવું પડે. તો કર્મ કરતા કરતા પણ આપણે કરી શકીએ છીએ ને. આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ એ તો હાથ કરતું હોય, ચાલતા પગ હોય છે. તો અંદરથી તો આપણે ઈશ્વરમય રહી શકીએ છીએ ને. અગર આપણે રહેવા ઈચ્છીએ તો આપણે રહી શકીએ છીએ. મોબાઈલ શરૂ કરીને ગીતો સાંભળતા સાંભળતા કામ થઈ શકે, ટીવી શરૂ કરીને આપણે કામ કરી શકીએ. તો પછી ભગવાનનું નામ લેતા લેતા કેમ ન કામ કરી શકીએ? પરંતુ એવું આપણે ઈચ્છતા નથી, કેમ કે મોબાઈલમાં જે ગીતો આવે છે એ આપણી ખુશી માટેના છે, એ આપણને ગમે છે. એટલે આપણે એ સાંભળતા સાંભળતા કામ કરશું તો કોઈ વિક્ષેપ નહીં આવે કામમાં. પરંતુ અગર ભગવાનનું નામ લેતા લેતા કામ કરીશું તો આપણને 1000 બહાના મળી જાય છે કે ધ્યાન તો અહીં રાખવું પડે ને કામમાં, તો જ કામ પૂરું થાય ને. મારું કામ કેટલું અઘરું છે. તો આપણી પાસે બહાના હોય છે. પરંતુ આ બહાના કરીને આપણે કોને છેતરીએ છીએ? આ આપણે જ છેતરાઈએ છીએ, કેમ કે આપણા માટે છે. બહારની જ ખુશી જ્યાં સુધી રાસ આવશે આપણને કે આ જ ખુશી છે, આ જ સુખ છે, તો ક્યારેય પ્યાસ નહીં જાગે અંદરના સુખને પ્રાપ્ત કરવાની. જ્યાં સુધી બહારના જ દ્રશ્યો આપણને સુખમય લાગશે ત્યાં સુધી આપણે અંદર ઉતરીને અંદરના દ્રશ્યો જોવાની ક્યારેય તાલાવેલી નહીં લાગે. કેમ કે બહાર જ એ બધું પર્યાપ્ત છે એના માટે. એને આ સંસારમાં જ સુખ લાગે છે. તો આ સંસાર સ્વયં એક નાશવંત છે, તો એમાં રહેલું સુખ તો નાશવંત જ હોય ને. તો અગર જેનો નાશ નથી એવું સુખ પ્રાપ્ત કરવું હોય તો પછી આપણે અંદરની યાત્રાને પસંદ કરવી પડશે. આપણી જ સામે એ ઉદાહરણો છે, કેટલા સંતોના ઉદાહરણો છે કે કોઈ 24 કલાક આસન ઉપર બેસીને માળા હાથમાં લઈને કંઈ જપ નહોતા કરતા, પોતાનું કાર્ય કરતા કરતા, પરમાર્થ કરતા કરતા
પોતાનું આજીવિકા ચલાવતા ચલાવતા એ પૂર્ણ થઈ ગયા અને પરમને પામી ગયા. એવા કેટલા ઉદાહરણો છે આપણી સામે. તો જરૂરી નથી કે હાથમાં માળા લઈને એક જ કામ કરવું અને બીજા બધા જ કામ છોડી દેવા. આ કર્મભૂમિ છે, આપણી ફરજ, જે આપણે લીધેલી ફરજ છે એ પણ આપણે પૂરી કરવી જોઈએ. પરંતુ એ ફરજ પૂરી કરવામાં આપણી જે પહેલી ફરજ છે એ ન ચૂકી જવાય. કે આ મનુષ્ય દેહ આપણને ઈશ્વરે આપેલો એક મોકો છે. જ્યારે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારે એક વચન આપણે ઈશ્વરને પણ આપ્યું હોય છે કે હવે આ ગર્ભમાં જે ઊંધે માથે આપણે લટકીને હોઈએ છીએ, એ માતાની જે જઠરાગ્નિથી પીડિત હોઈએ છીએ, તો એમાંથી બહાર નીકળીને હવે પ્રભુ તમારું જ ભજન કરીશ, તમારા મય જીવન જીવીશ, એ બધું આપણે પહેલા વચન આપ્યા હોય છે. પરંતુ બહાર આવતા જ, જન્મ થતા જ એ ભૂલી જવાય છે ને. તો બહારિક જે આપણે જે ઊભા કર્યા સંબંધો, આપણે જે મોહમાયામાં આપણે જે બંધનો ઊભા કર્યા, એ તો બધી બીજી ત્રીજી ફરજો છે, આપણે કરેલી ફરજો છે. પરંતુ આપણી પહેલી ફરજ કે મનુષ્યનો દેહ પરમાત્મા તમે આપ્યો છે, તો આ દેહને દીપાવીશ અને જે કરવા માટે આપ્યો છે એ જ કરીશ. તો એ આપણી પ્રથમ ફરજ છે. તો બીજી બધી ફરજો નિભાવવામાં આપણી આ પહેલી ફરજ આપણે ચૂકીને જઈએ, એનું ધ્યાન હંમેશા રાખવું જોઈએ. તો એવા ઉદાહરણો, એવા સંતોના ઉદાહરણો આપણી આંખ સમક્ષ છે. બધું કાર્ય કરતા કરતા, સંસારમાં રહેવા છતાં પણ, બધું જ નિભાવવા છતાં પણ એ પરમને પામી જાય છે. જરૂરી નથી, ઈશ્વર માટે કોઈ ભેદ નથી કે આ સંસારી છે કે આ સંન્યાસી છે. તો જેનું જીવન એવું જીવતા હોય એને એના ઉપર સદગુરુની કૃપા અવશ્ય થાય છે. કેમ કે એને કૃપા કરવા માટે તો સદગુરુ એ ફરીથી એ જે પરમ આનંદને ઉપલબ્ધ થઈ ગયા છે, એ ફરીથી આ વસ્ત્રનું એવા દેહરૂપી વસ્ત્ર ધારણ કરે છે કે હું બીજાને પણ લઈ જાઉં. જે માર્ગ મેં જોયો છે તો હું એને લઈ જાઉં. તો એને આટલી એની અંદર દયા છે, આટલી એની અંદર પ્રેમ છે, કરુણાના સાગરો છલકાય છે, એટલે તો એ આવ્યા છે. તો આપણે જ્યારે એ પાત્ર બની જઈએ ત્યારે સદગુરુની કૃપા આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો બ્રહ્મને કોઈ બુદ્ધિ વડે, બુદ્ધિમાં તો પ્રશ્ન સિવાય શું હોય છે, તર્ક સિવાય શું હોય છે, દલીલો સિવાય શું હોય છે? હર વાતમાં પ્રશ્ન ઉઠી જાય છે. બુદ્ધિ હર વાતનો પ્રશ્ન ઊભી કરી દે છે. કેમ કે ત્યાં શ્રદ્ધા અને વિશ્વાસ જેવું કંઈ છે જ નહીં. ત્યાં બસ તર્ક છે. તો બુદ્ધિ વડે બ્રહ્મને નથી જાણી શકાતો, એ શ્રદ્ધાનો વિષય છે. મનમાં અનેક દોષો સાથે મન હંમેશા બહાર ભટકતું રહે છે. તો એ મન સાથે આપણે અંદર કેવી રીતે ઉતરી શકીએ? એ મનથી પણ નથી જાણી શકાતો બ્રહ્મને. આ શરીરને આપણે બધું જ સમજીએ છીએ. તો આ ત્વચા, તો જે બ્રહ્મ છે એને આપણે અડી નથી શકતા. તો જે આ ત્વચા છે, હજી પણ આપણે જે સ્પર્શના ભૂખ્યા છીએ, એનાથી આપણે બ્રહ્મ કેવી રીતે જાણી શકીએ? હજી આ શરીરને બધું સમજીને બેઠા છીએ, તો એ જ્ઞાન કેવી રીતે થાય કે આ શરીર એ આત્માનું વસ્ત્ર છે, માત્ર ને માત્ર વસ્ત્ર, બીજું કંઈ જ નથી. આ દેહને એનાથી વધારે બીજી કોઈ ઉપાધિ આપવા માટેનું કોઈ વાક્ય, કોઈ શબ્દ નથી. આપણે જે પરમની પ્રાપ્તિ કરવી છે એના માટે એક નિમિત્ત માત્ર છે આ દેહ. કે આ શરીરમાં રહીને આપણે કંઈક પ્રાપ્ત કરી શકીશું. આ શરીર છે તો સત્કર્મ કરી શકીશું, શરીર છે તો પરમાર્થ કરી શકીશું, શરીર છે તો ભીતર ઉતરીને આપણે ધ્યાન કરી શકીશું, શરીર છે તો આપણે જાણી શકીશું કે આ શરીર હું નથી, મારી અંદર બેઠેલો પરમબ્રહ્મ પરમાત્મા એ જ બધું કરી રહ્યો છે, એ જ કરાવી રહ્યો છે. અને આ શરીરથી
મારું સ્વરૂપ અલગ છે એ આપણે જાણી શકીશું. તો જેટલી પવિત્રતા આ શરીરની રાખીશું એટલી જ પવિત્રતા મનમાં રહેશે, અને મન જેટલું પવિત્ર બનશે એટલું જ એમાંથી દોષોથી આપણે મુક્ત થતા જઈશું. જેટલા વિચારો પવિત્ર બનશે એટલી બુદ્ધિ પવિત્ર બનતી જશે. તો પહેલા પગથિયાથી જ આ શરીર છે એ અગર પરમાત્મા સુધી પહોંચવું હોય તો આ શરીર પહેલું પગથિયું છે. તો ત્યાંથી જ જો આપણે પવિત્રતા રાખીએ તો આ શરીરને એક મંદિર માનીને કે અંદર પરમાત્મા બિરાજમાન છે, તો એવું જીવન આપણે જીવીએ કે આ મંદિર છે તો અંદર કોઈ પણ પ્રકારનો કચરો, દોષરૂપી કચરો આપણે અંદર ન ઠાલવીએ. જેવી રીતે આપણે મંદિરમાં જઈએ છીએ તો કચરો કઈ આપણે મંદિરમાં તો નથી નાખતા ને, તો આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આ મંદિર છે. તો એવી રીતે આ શરીરને પણ જ્યારે આપણે મંદિર સમજવા માંડીએ, આ શરીરને વિષયની વસ્તુ ન સમજવા માંડીએ, આ શરીરને વાસનાનું રૂપ ના સમજવા માંડીએ, આ શરીરને મંદિર સમજીએ, તો દોષરૂપી કચરો આપણે એમાં ઠાલવતા પહેલા 100 વાર વિચારીશું, અને આપણે નહીં કરી શકીએ. તો જેટલું પવિત્ર જીવન હશે એટલી જ સરળતા આવતી જશે જીવનમાં, એટલી જ સહજતા ભર્યું જીવન આપણે જીવી શકીશું. તો સૌ પ્રથમ તો જીવન કેવી રીતે જીવવું એ બહુ જરૂરી છે ને. એટલી સમજ હોય, એટલું જ્ઞાન હોય તો પછી આગળ વધીને ધીરે ધીરે પરમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, વિવેક જ્ઞાન એ બધાનું પણ આપણને ખ્યાલ આવતો જાય છે, એને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલું ધોરણ આપણે ભણીએ તો બીજા ધોરણમાં આવીએ ને, પાસ થઈએ તો આ શરીર એ પહેલું પગથિયું છે. એમાંથી ચડીને આપણે આત્મા સુધી જવાનું છે, અને આત્માને પરમાત્મા સાથે વિલીન કરવાનો છે. તો જે પરિશ્રમથી બીવે છે, સ્વ પરિશ્રમથી, એનું કામ નથી બ્રહ્મને જાણવું. સગુણ ઉપાસના કરીને નિર્ગુણ માયાતીત પરમેશ્વરને મેળવવા ઈચ્છે છે ત્યારે તેમનો સર્વ પ્રયત્ન મિથ્યા જાય છે. કેમ કે જવાનું સ્થળ પૂર્વમાં હોય ત્યારે પરિશ્રમ પશ્ચિમમાં જવાથી તે સ્થાન આવતું નથી. તો એને બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, અને એ કોઈ માયાવી જ કોઈ દેવી દેવતાની ઉપાસના કરતા હોય અને આશા એવી રાખતા હોય કે મને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય, તો એ સંભવ નથી. આપણે જવું પૂર્વ દિશામાં આપણે જવું હોય અને આપણે ચાલતા પશ્ચિમ દિશામાં હોઈએ તો પછી મંજિલ તો ન મળે ને. જેમ રાખોડીના લાડુમાં ઘઉંના લાડુનો સ્વાદ આવતો નથી, જેમ લઘુશંકામાં અત્તરની સુવાસ આવતી નથી, તે પ્રમાણે માયાતીત પરમેશ્વરને મેળવવા માટે માયાવાળા પ્રકૃતિ પુરુષરૂપ ઈશ્વરોને ભજવાથી નિર્ગુણ માયાવી ગુણોથી રહિત એવા પરમેશ્વર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષ પર ભાર એટલે મૂકવામાં આવે છે કેમ કે સુખદેવ પરીક્ષિત રાજાને માત્ર મોક્ષ માટે આ સપ્તાહ સાંભળે છે. માટે હર વાત સુખદેવજીની પરમ મોક્ષની છે. એનો પરીક્ષિત રાજાનો ધ્યેય મુક્તિનો છે, અને સુખદેવજીનો ધ્યેય પરીક્ષિત રાજાને મુક્તિ અપાવવાનો છે. એટલે મુક્તિ પર વારંવાર એ જ ઉપદેશ છે કે મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય. તેમજ તેના સત્ય દર્શન થતા નથી. જ્યારે બ્રહ્મ જ્ઞાન વડે આત્માનું આત્મદહર શુદ્ધ થઈ માયા મોહ રહિત થઈ જાય છે, ત્યારે આત્મા જ્ઞાન દ્રષ્ટિ વડે એકાગ્ર ધ્યાન કરવાથી પરમ નિષ્કલ બ્રહ્મને જુએ છે. તો આપણે અંદરથી જ્યારે મોહ માયા જતી રહે છે, અને પછી આપણે ધ્યાન કરીએ, જ્યારે મન સ્થિર હોય, બુદ્ધિ સ્થિર હોય, કઈ તરંગ અંદરથી ન હોય, બિલકુલ શાંત, જેવી રીતે શાંત જળ હોય એમાં આપણે આપણું પૂરું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, એવી રીતે આપણું મન બિલકુલ શાંત હોય, સ્થિર હોય, એકાગ્ર હોય, અને આપણે ધીરે ધીરે ધ્યાનની શરૂઆત કરીએ તો એક દિવસ એ ધ્યાન લાગે છે. ક્યાં સુધી નહીં લાગે? અગર આપણો દ્રઢ સંકલ્પ હોય કે ગમે તે થઈ જાય છતાં પણ
એ જ સમયે આપણે ધ્યાન કરીએ, રોજ એક સંકલ્પથી, એક નિયમથી, લાગે કે ન લાગે છતાં આપણે રોજ કરીએ, આળસને મૂકી દઈએ અને રોજ પરિશ્રમ કરીએ તો ક્યાં સુધી નહીં લાગે? તો જેનું મન બુદ્ધિ એ બધાનો જેનો નિરોધ થઈ ગયો છે તો એને એ પરમના દર્શન પ્રાપ્ત થાય જ છે. આ પરમ બ્રહ્મ અજન્મા છે, અર્થાત જન્મ મૃત્યુના ફેરામાં કોઈ પણ સમય આવતા નથી. દિવ્ય છે, અર્થાત માયાવાળા સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ દેહ વાળો નથી. તો જે એ બ્રહ્મ છે, જે આપણા 4 શરીરો છે, એક આપણને જે આ દેખાય છે સ્થૂળ શરીર, એની અંદર સૂક્ષ્મ શરીર, એની અંદર કારણ શરીર અને એની અંદર મહાકારણ શરીર. તો આ 4 દેહો છે આપણા. પરંતુ જે બ્રહ્મ છે એ આ 4 એને દેહ નથી. તો એ એનાથી પરે છે, અમૂર્ત છે, અર્થાત જેની મૂર્તિ કે ફોટો કે આકૃતિ કોઈથી કાઢી શકાતી નથી અને તે મનુષ્યોના જેવો ઇન્દ્રિયવાચક નથી, માટે અમૂર્ત કહેલ છે. પુરુષ છે, અર્થાત પુરુષ આકૃતિનો હોવા છતાં તે પુરુષપણાની ઇન્દ્રિયો વાળો નથી. પ્રાણ રહિત છે, અર્થાત જે મનુષ્યમાં પ્રાણ હોય છે અને પ્રાણ વાયુના શ્વાસોશ્વાસ લે છે ત્યારે જ જીવે છે, એવો તે પ્રાણવાળો નથી. મનોબુદ્ધિ રહિત છે, અર્થાત જેને જીવોની માફક મનોબુદ્ધિ દ્વારા પોતાના વિચારો પ્રગટ કરવાના હોતા નથી. કે આપણે તો બુદ્ધિ છે તો એ બુદ્ધિથી જ આપણે વિચારી શકીએ છીએ ને, પરંતુ બ્રહ્મને મનોબુદ્ધિની જરૂર નથી હોતી કે બુદ્ધિ અલગ ઇન્દ્રિય પણ હોવી જોઈએ જ્યાંથી આપણે વિચારી શકીએ. તો એવી એને જરૂર નથી હોતી બ્રહ્મને. માયાના સંગથી રહિત છે, અર્થાત તે માયાના અસંગપણાથી શુદ્ધ છે. પ્રણવ દર્શનમાં દર્શાવેલ અકાર ઉકાર અને મકાર વાળું આખું વિશ્વ ક્ષર એટલે નાશવાન છે અને તેની ઉત્પત્તિ રૂપ હિરણ્યગર્ભ નારાયણ અક્ષર છે. તે પર બિંદુ છે તે પરમેશ્વરનો પ્રતિબિંબાભાસ છે. જે પરમ ગતિમાં 4 મન્વંતરો રૂપે પડે છે તે વિશ્વના અક્ષરથી શ્રેષ્ઠ પરમ અક્ષર છે. તે પરમ અક્ષરથી પણ નિષ્કલ બ્રહ્મ પરમેશ્વર પુરુષ ન્યારા છે અને તે એવું સ્વરૂપ છે કે જેમાં બહાર અને ભીતર એક જ જ્ઞાન ચૈતન્ય તત્વ વ્યાપ્ત છે. તે પરમેશ્વર બહાર અને ભીતર જુદો જુદો હોય તેવો તેમજ જ્ઞાન ચૈતન્યના ઓછાવતા પ્રમાણ વાળો નથી. જેમ મનુષ્યનું શરીર માયાનું હોય છે અને હૃદયમાં આત્મા જુદો હોય છે, અર્થાત મનુષ્યમાં બહાર અને ભીતર જુદા જુદા તત્વો રહેલા છે, તેવું પરમ બ્રહ્મમાં નથી. તો આપણી અંદર તો જુદા જુદા તત્વો રહેલા છે. આ શરીર, મન, બુદ્ધિ, 4 તો દેહ આપણા, સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ. તો આપણી અંદર બધું જ અલગ અલગ છે, પરંતુ બ્રહ્મને પરમ બ્રહ્મમાં કોઈ અલગતા નથી, કોઈ ભિન્નતા નથી. તેમજ પૂર્ણ બ્રહ્મ યાને પરમ બ્રહ્મ સમજવા. જે પરમ બ્રહ્મને મન અને વાણી જોઈ અનુભવી કે વર્ણવી શકતા નથી તથા તે મન વાણી સર્વે પરમ બ્રહ્મને પ્રાપ્ત કર્યા વિના પાછા આવે છે. તો આ મન અને વાણી એ કોઈ પરમ બ્રહ્મને પ્રાપ્ત ન કરી શકે અને પાછું જ આવવું પડે. જેવી રીતે જેણે જે જોયું નથી એ એને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? જે જેનામાં છે જ નહીં, જે જેની પાસે હોય એ કંઈક પ્રાપ્ત કરીને આવે ને. તો મન અને વાણી છે એ ક્યારેય બ્રહ્મને પ્રાપ્ત ન કરી શકે. મન અને વાણી એ કોઈ વર્ણવી નથી શકતા, એટલે તો વેદ એને નેતિ નેતિ કહી દીધું. એ શબ્દોમાં એને વર્ણવાતો નથી. કેવી રીતે વર્ણન કરે? એ પરમ બ્રહ્મનું વર્ણન કેવી રીતે કરે? દેવોનું વર્ણન તો થઈ જાય કે આપણી કલ્પના પ્રમાણે કે આ શિવજી, તો આપણે એની મૂર્તિ બનાવી શકીએ છીએ, એનું ચિત્ર બનાવી શકીએ છીએ, કેમ કે એ આપણે એક કલ્પના છે. આપણે એને એવી જ રીતે જોયા છે શિવજીને કે એના ગળામાં નાગ છે, માથા પર જટા છે, જટામાં ચંદ્ર સુશોભિત છે, જટાની અંદર ગંગાની ધાર, માતા ગંગાની ધાર વહે છે. તો જેવા શિવજીનું આપણે એ ચિત્ર જોયું છે તો આપણા મનમાં હવે એ જ કલ્પના છે ને કે શિવજી એટલે આને જ કહેવાય, આ જ શિવજી. પરંતુ પરમ બ્રહ્મનું કોઈ જ રૂપ નથી. એને કઈ મુખ, હાથ, પગ, એને શરીર, એને કંઈ જ નથી. તો એ પૂરી સૃષ્ટિમાં વ્યાપક છે, એનું કોઈ એક રૂપ નથી.
તો જે દેવતાઓ છે એ માયાવાળા છે, એ માયાતીત નથી, એ માયા ઉત્પન્ન કરવા વાળા છે, એટલે એને પણ જન્મ ધારણ કરવો પડે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ એ બધાને જન્મ ધારણ કરવો પડે છે. અને જ્યારે માનવનો દેહ ધારણ કરે છે ત્યારે આ દેહના જેટલી પણ મર્યાદાઓ, જેટલી પણ નિયમો છે એ બધા એની પર લાગુ પડે છે. તો એને પણ જન્મ મૃત્યુ છે, એના લોક પણ અભય નથી. તો દેવતાઓ વડે પણ એ માત્ર માર્ગ બતાવી શકે છે, એ મોક્ષ નથી અપાવી શકતા, કેમ કે એ સત્તા એની પાસે નથી. મોક્ષ અપાવી શકે એ સત્તા દેવતાઓ પાસે નથી. એ માર્ગ જરૂર બતાવી શકે છે. અને જેને જાણીને તેને જોયાનો યા પ્રાપ્ત કર્યાનો કોઈ અનુભવ જાગૃત થયા બાદ કોઈને યાદ રહેતો નથી, પણ આત્માને માત્ર આનંદ જ થાય છે. તેવા માત્ર પરમબ્રહ્મને જાણનાર જ્ઞાનનિષ્ઠ બ્રહ્મ વિદ્યા વાળો વિદ્વાન પુરુષ માયાથી મુક્ત થાય છે. એમ બ્રહ્મોપનિષદમાં કહ્યું છે, જ્યાં સૂર્ય તપતો નથી, જ્યાં વાયુ વાતો નથી, જ્યાં ચંદ્રમાં દેખાતો નથી, જ્યાં નક્ષત્રો ભાસતા નથી, જ્યાં અગ્નિ પ્રજ્વલિત થતો નથી, જ્યાં મૃત્યુ પ્રવેશ કરી શકતું નથી, જ્યાં દુઃખનો કોઈ અંશ આવી શકતો નથી, જે સર્વદા અખંડ આનંદ છે કે જેનો આનંદ કોઈ કાળે ખંડિત થતો નથી, અને જે પરમાનંદ છે કે જેના આનંદ સમાન બીજો કોઈ આનંદ ઉત્તમ નથી. કહે છે ને કે સંતો ચારો પહોર, સંતો એ પરમ આનંદમાં નિમગ્ન રહે છે. તો જેણે બ્રહ્મને જાણ્યું છે એની પાસે જ એ પરમ આનંદ હોય. બીજા પાસે તો ઘડી બે ઘડીનું સુખ હોય, જેને આપણે આનંદ કહી દઈએ છીએ. ઘડી બે ઘડી ખુશી થવાને આપણે એને પરમ આનંદનું નામ ન દઈ શકીએ. પરમ આનંદ એ તો જેણે બ્રહ્મની અનુભૂતિ કરી હોય એ પરમ આનંદમાં એ જીવી શકે છે, એનો અનુભવ એને થાય છે. જે સર્વદા જ્ઞાન રૂપે શાંત છે, જેમાં ક્રોધાદિ ગુણો આવતા નથી, જે શાશ્વત છે, જેના આનંદમાં કોઈ પ્રકારે ખંડિતતા નથી, એવું મોક્ષ પદ સર્વદા અવિનાશી છે. જે પરમ સદાશિવ અર્થાત સર્વદા અનંત આત્માઓનું કલ્યાણ કરનારું છે, જે બ્રહ્માદિ વંદિત અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, નારાયણથી વંદિત છે. એટલે સર્વ ઈશ્વરો તથા વિશ્વેશ્વર નારાયણ જેમને વારંવાર વંદન કરે છે, જેની પ્રાર્થના કરે છે અને જેની વારંવાર ઉપાસના કરે છે, તે જ પરમ બ્રહ્મ મોક્ષ છે. તો દેવતાઓ પણ અને દેવી પણ જેની વારંવાર જેને વંદન કરે છે, વારંવાર જેનું પૂજન કરે છે, અને એ દેવતાઓ પણ એના જ તો ધ્યાનમાં હોય છે. આપણે કહીએ કે શિવજી કોનું ધ્યાન કરતા હશે? નારાયણ યોગ નિંદ્રામાં કોનું ધ્યાન કરતા હશે? બ્રહ્માજી કોનું ધ્યાન કરતા હશે? તો એ પરમબ્રહ્મ પરમાત્માના ધ્યાનમાં નિમગ્ન હોય છે. તો જેવી રીતે આપણે પણ બ્રહ્મની પ્રાપ્તિ માટે આપણે પણ એ ધ્યાન, ઉપાસના બધું કરવું પડે છે, એ દેવતાઓ પણ એનું જ ધ્યાન કરે છે. ફરક એટલો છે કે આપણે આપણી મોહ માયામાં જન્મો લાગી જાય છે ત્યાં સુધી પહોંચવામાં, અને દેવતાઓ એને ખ્યાલ છે કે કોનું ધ્યાન કરવું, એટલે એ સીધું એનું ધ્યાન કરે છે. અને આપણે પહેલા પગથિયાથી શરૂ કરવું પડે છે કે સારું જીવન જીવીએ, સમજ કેળવીએ, સંસ્કાર કેળવીએ, સત્કર્મ કરીએ, વડીલોનો આદર કરીએ, કોઈને કૃપા પાત્ર, આપણે આપણા વડીલોના કૃપા પાત્ર બનીએ. ગુરુની કૃપા તો પછીની વાત છે. સૌ પ્રથમ આપણા જ મા બાપના કૃપા પાત્ર બનીએ, એના આશીર્વાદ મેળવીએ, જીવન એવી રીતે જીવીએ. તો આપણે પહેલા પગથિયાથી શરૂ કરવું પડે છે. અને દેવતાઓને ડાયરેક્ટ ખબર છે કે કોનું ધ્યાન કરવું, અને આપણને જન્મો લાગી જાય છે. પરંતુ આપણે પણ એ જ બ્રહ્મનું ધ્યાન કરવાનું હોય છે, એ જ બ્રહ્મની પ્રાપ્તિ કરવાની હોય છે, જે દેવતાઓ પણ એ જ કરે છે. અને જેની વારંવાર ઉપાસના કરે છે તે જ પરમબ્રહ્મ મોક્ષ છે. તે મોક્ષેચુ યોગીઓનું પરમ ધ્યેય એવું પરમ પદ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ પણ યોગી કોઈ પણ કાળે કદી વિશ્વમાં પાછો આવતો નથી. તો જે પરમબ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે એ યોગી, એને પાછું આવવું પડતું નથી, પરંતુ પોતાની કરુણાથી, એ પોતાની સ્વે ઈચ્છાથી પાછા આવી શકે છે. કે
એ બીજાને આપણને માર્ગ બતાવી શકે, આપણને પણ ત્યાં લઈ જઈ શકે. એટલા માટે પોતાની સ્વે ઈચ્છાથી એ આવે છે, પરંતુ એને આવવું પડતું નથી. પછી જ્યારે આત્માને દ્વૈત ભાવ થાય છે ત્યારે પુષ્પાદિને સૂંઘે છે, દ્રષ્ટિથી બીજા પદાર્થોને જુએ છે, સ્ત્રોત્રથી અન્યના અવાજોને સાંભળે છે, ત્વચાથી બીજી વસ્તુને સ્પર્શ કરે છે, મુખ વડે હોઠ, જીભ અને વાયુ એકત્ર થઈને વાણીના શબ્દો 4 બોલે છે. આ રીતે થવાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે, સાંભળે છે, સ્પર્શે છે. તો જે આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શી શકીએ છીએ, સમજી શકીએ છીએ, તો ઇન્દ્રિયો કઈ રીતે કામ કરે છે એનું આ વર્ણન છે. સૂંઘે છે, જુએ છે, વિચારે છે, જાણે છે, ત્યાં સુધી પ્રત્યગ એટલે દ્વૈત ભાવ છે. તે દ્વૈત ભાવ વડે પરમબ્રહ્મનો કોઈ કાળે અનુભવ થતો જ નથી, કેમ કે સ્થૂળ, સૂક્ષ્માદિ તથા તમામ અણુઓથી ભિન્ન છે, સ્નેહ અને પ્રેમથી ભિન્ન છે, પ્રત્યક્ષ સ્વરૂપ અને છાયાથી ભિન્ન છે, જલ, તેજ, વાયુ, પૃથ્વી અને આકાશથી ભિન્ન છે, નેત્ર, નાસિકા, કર્ણ, જીહવા, ત્વચા, મન, બુદ્ધિ, અંતઃકરણ, પ્રાણ, મૂળ માત્રા અક્ષર બ્રહ્મથી તથા બહાર ભીતરના ભેદથી ભિન્ન છે. આ પરમ બ્રહ્મની વ્યાખ્યા કહે છે કે આ બધાથી એ ભિન્ન છે, તો પછી એના દ્વારા આપણે એને જાણી શકતા નથી. તે પરમબ્રહ્મ પરમાત્મા કોઈ જીવ, દેહ કે પદાર્થને ભોગવતો નથી, અને કોઈ પણ આત્મા તે પરમેશ્વરને કોઈ પણ પ્રકારે ભોગવતો નથી. કેટલાક ધર્મનિષ્ઠો એમ માને છે કે પરમાત્મા તેની સખી સ્ત્રી જાતિ સાથે ભોગ ભોગવે છે. તે સદંતર ખોટું છે, કેમ કે પરમેશ્વર અદ્વૈત હોવાથી અને ઇન્દ્રિયો વાળો ન હોવાથી તેને કોઈ સ્ત્રીની જરૂર હોતી નથી, અને અદ્વય હોય કોઈ અન્ય યા સ્ત્રી હોતી નથી. જો પરમેશ્વરને સ્ત્રી હોય તો તે દ્વંદ્વાતીત અને માયાતીત કહેવાય જ નહીં, કેમ કે ત્યાં દ્રષ્ટા અને દ્રશ્ય ભાવ, કર્તા અને ભોગતા ભાવ, અહમ અને ત્વમ ભાવ તદ્દન લય થઈ જઈને માત્ર એકાત્મ ભાવ હોય છે. તો ત્યાં માત્ર એકાત્મ ભાવ હોય છે, ત્યાં બેનો ભાવ હોતો જ નથી, ત્યાં દ્વૈત હોતું જ નથી કે આ હું ને તું અલગ છીએ, આ પુરુષ ને સ્ત્રી અલગ છે, એ ભેદ તો ત્યાં હોતો જ નથી. એ ભેદ તો આપણામાં છે, મનુષ્યમાં છે. જ્યાં સુધી સમજ નથી, જ્યાં સુધી જ્ઞાન નથી, ત્યાં સુધી માત્ર આપણને ભાસે છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, પરંતુ પરમબ્રહ્મ પરમેશ્વર એને કોઈ ઇન્દ્રિય નથી, ત્યાં કોઈ ભેદ નથી કે સ્ત્રી છે કે પુરુષ છે. તે દ્વૈત ભાવ વાળો નથી, તે અદ્વૈત છે. કર્તા અને ભોગતા ભાવ, અહમ અને ત્વમ ભાવ તદ્દન લય થઈ જઈને માત્ર એકાત્મ ભાવ હોય છે. એટલે કે પરમબ્રહ્મનો અનુભવ કરનાર આત્મબ્રહ્મ તેમાં નિમગ્ન થઈ જાય છે. ત્યાં કોઈ બીજું તત્વ જણાતું જ નથી. ત્યારે કોણ કોને જુએ, કોણ કોને સાંભળે? અને એ આપણને પણ એની અનુભવ થઈ શકે છે. જ્યારે આપણે જો બ્રહ્મના દર્શન કરી લઈએ અને આપણે પણ એ બ્રહ્મ અનુભૂતિ થઈ જાય આપણને, અને આપણને એ દેખાઈ જાય કે ચારે બાજુ એ બ્રહ્મ તત્વ એક જ છે, તો આપણને પણ કોઈના શરીર નહીં દેખાય, ચારે બાજુ બ્રહ્મ જ દેખાશે, કોઈ જ નહીં દેખાય અહીંયા. એ પછી જળ હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, કે મનુષ્ય હોય, કે ઝાડ હોય, કે નદી નાળા હોય, કંઈ જ પણ હોય, પર્વતો હોય, કંઈ પણ હોય, એ બધામાં બ્રહ્મ દેખાશે. કેમ કે બ્રહ્મ વ્યાપક છે, ચારે બાજુ અણુમાં એની મોજૂદગી છે, અણુમાં એ જ વિરાજમાન છે. તો એ આપણે પણ જ્યારે અનુભૂતિ થાય છે તો આપણને પણ અહીંયા બીજું કોઈ જ ભાસતું નથી. તો જ્યારે એ તો પરમબ્રહ્મ પરમાત્મા છે, એને કેવી રીતે બીજું કોઈ અલગ ભાસે? એને ક્યાંથી સ્ત્રીની જરૂર પડે? એને ત્યાં કોઈ શરીર થોડો જ જોવે છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે? જે માત્ર ને માત્ર જે માનવ શરીરથી પણ ઉપર ઉઠી જાય છે, એને પણ તો બીજા કોઈનું શરીર નથી દેખાતું, તો પછી એ તો પરમબ્રહ્મ પરમાત્મા છે. એને ક્યાંથી આ સૃષ્ટિમાં બીજું કોઈ તત્વ દેખાય? એ તો સ્વયં બ્રહ્મ તત્વ છે. તો પછી કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, કોણ કોને કહે, કોણ કોનો વિચાર કરે, કોણ કોને જાણે, કોણ કોને સમજાવે, કોણ કોને સ્પર્શાદિ કરે? જ્યાં તમામ દ્વૈત પદાર્થોનો જડ મૂળથી ઉચ્છેદ અને વિલય થઈ ગયો હોય, ત્યાં જાણવા વાળો કયા સાધન વડે જાણે? અર્થાત જ્યાં જાણવા જેવું કે જણાવવા જેવું કાંઈ જ હોતું નથી, માત્ર એક બ્રહ્મમય અને જ્ઞાન ચૈતન્યમય અદ્વય સ્વરૂપ હોય છે.
કે જેમાં કોઈ ભિન્નતા રહેતી નથી. આવી રીતે જેણે બ્રહ્મનો અનુભવ કર્યો હોય તે કદી માયા ઉપર કે માયાવી સાધનો ઉપર કે માયાવાળા દેવો ઈશ્વરો ઉપર મોહ કે પ્રેમ રહેતો નથી. તેવો બ્રહ્મ જ્ઞાની આત્મા જ્યારે દેહ ત્યજે છે ત્યારે પરમ બ્રહ્મ મોક્ષમાં જ આત્મ બ્રહ્મ વિલય થાય છે, કે જ્યાંથી કોઈ આત્માનું પુનરાગમન થતું નથી, કેમ કે તમામ આત્મા મોક્ષમાં તદ્રુપ તત સ્વરૂપ થાય છે. માટે સ્ત્રોત્રા અને ઉપદેશક, ગુરુ અને શિષ્ય, દ્રષ્ટા અને દ્રશ્ય, ઉપાસક અને ઉપાસ્ય આદિ તમામ પ્રકારના ભાવ લય કરીને જ્ઞાન વડે બ્રહ્મનિષ્ઠા રાખીને બ્રહ્મમાં લક્ષ્ય રાખશો તો તમારા આત્માનો મોક્ષ તથા કાંઈ પણ વિલંબ થશે નહીં. માટે વિવેકયુક્ત જ્ઞાન યોગને પ્રાપ્ત કરો. તો આ બધા માટે સુખદેવજી મહારાજ કહે છે કે જ્ઞાન યુક્ત વિવેકને પ્રાપ્ત કરો, અને વિવેક યુક્ત જ્ઞાનને પ્રાપ્ત કરો. જો જીવનમાં વિવેક નથી તો કંઈ પણ પ્રાપ્ત નહીં કરી શકીએ, કંઈ પણ નહીં. ક્ષુરની ધારા સમાન તીક્ષ્ણ કરેલી છે, અને જેના ઉપર મહાન દુઃખથી ચલાય તેવા મોક્ષ ગમનના માર્ગને તે બુદ્ધિમાનો દુર્ગમ કહે છે. છતાં જો તમારામાં ભક્તિ, શ્રદ્ધા અને જ્ઞાન યોગ હોય તો માયાની ઘોર નિંદ્રામાંથી ઉઠો, જાગો અને માયાવી તમામ તત્વોમાંથી લક્ષ્ય, ધ્યાન, બુદ્ધિ, મમત્વ દૂર કરીને માત્ર પરમ શ્રેષ્ઠ પરમેશ્વરમાં મન, બુદ્ધિ, લક્ષ્ય, ભાવ આદિને માયામાંથી ઉઠાવી જઈ તેમાં જોડી દઈને તે પરમેશ્વરને બ્રહ્મ જ્ઞાન વડે અનુભવ સિદ્ધ જાણો. તો સુખદેવજી મહારાજ સભામાં આજે બધાને કહે છે કે માયાની જે ઘોર નિંદ્રા છે એમાંથી ઉઠો, સમજો કે આ મોહ માયા છે, આ નાશવંત છે, આ ક્યાંય નહીં લઈ જાય આપણને, આ બાહરિક ભટકાવ છે, આ જન્મ મૃત્યુ ફરી 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 આ જ બંધનોમાં લઈ જશે. એમાંથી આગળ ઉઠીને આપણે પરમબ્રહ્મ પરમાત્માને જાણવાની કોશિશ કરીએ, એ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. એ જ્ઞાનના પ્રકાશમાં આપણને એ પરમબ્રહ્મ પરમાત્માના દર્શન થશે, અને એ જ આપણું સ્વરૂપ છે. તો આપણી જે મન, બુદ્ધિ, લક્ષ્ય, ભાવ એ બધાને બાહરિકથી જોડાણ કાપીને અંદરનું જોડાણ સાધવાનું કહે છે, કે આપણી અંદર એ આત્મામાં એનું જોડાણ થઈ જાય. જે મન ઉપર દોષો ઉઠે છે એવા મનને નહીં, જે સ્થિર મન છે, જે મન બુદ્ધિનો નિરોધ થઈ ગયો છે, પાસે કંઈ જ નથી, જેને એ જ્ઞાન થયું કે આ દોષો સાથે જીવન એ ક્યાંય નહીં લઈ જાય, 84 લક્ષ યોનિમાં લઈ જશે, માત્ર સંસારમાં ભટકાવશે, આજ સુખ દુઃખની શૃંખલામાં રાખશે, આજ બંધનોમાં, કર્મ બંધનોમાં ફસાતા જશું. તો જેને એ જ્ઞાન થાય છે એ આ બધાથી ઉપર ઉઠીને આત્મદર્શન માટે એની અંદર પ્યાસ જાગે છે, અને એ તરફ એ પરિશ્રમ કરે છે. તે પરમ બ્રહ્મમાં જ લક્ષ્ય લગાવી તેની જ ઉપાસના કરીને તે પરમ બ્રહ્મની સમીપમાં આત્મ બ્રહ્મને સમર્પણ કરો. તે વખતે તમારામાં અહમ તત્વનો પૂર્ણપણે નાશ થવો જોઈએ, કેમ કે જ્ઞાન ભક્તિનો માર્ગ શૂરવીરનો છે, તેમાં કાયરનું કામ નથી. માટે સહેજ પણ મુશ્કેલીનો કાંઈ પણ વિચાર કરશો તો શાશ્વત પરમપદ મોક્ષને પ્રાપ્ત કરી શકશો નહીં. તો આપણે એવું વિચારીએ કે ધ્યાનમાં બેસીએ, માળા કરીએ, જપ કરીએ, એમાં ક્યાં સુખ મળે છે? ટીવી જોવામાં, મોબાઈલ જોવામાં, બહાર ફરવા જવામાં તો કેટલી ખુશી મળે, કેટલું સુખ મળે. તો જેને એ સુખ જોઈએ છે, બહાર કેટલા દિવસ બહાર રહીશું? 2-5 દિવસ, પછી તો પાછી ઈ જ જિંદગી છે ને. મોબાઈલ કેટલો સમય જોશું? 1 દિવસ તો એનાથી પણ ઉબાઈ જઈશું ને. એ બધું જ નાશવંત છે એ સુખ. તો જો એ જ્ઞાન હોય તો એ બધુંને મૂકીને એ આપણે ત્યજી શકીએ, કે આ બધા સુખો આપણે જતા કરી શકીએ, એને યાદ પણ ન કરીએ, અને સાચે જ પરમ સુખના માર્ગમાં આગળ વધીએ. એટલું જ્ઞાન રાખીએ કે બહારના સુખ માત્ર ભાષે છે, એ સુખ છે નહીં. સુખ એને જ કહેવાય કે સુખ પછી દુઃખનું ક્યાંય નામો નિશાન ન હોય, ક્યાંયથી દુઃખ ન આવે, એની આગળ પાછળ ક્યાંય દુઃખ ઊભું ન હોય. બહારના હર સુખ પાછળ દુઃખ ઊભું જ હોય છે. તો જેની પાસે દુઃખ ઊભું છે એને પૂર્ણ સુખ ક્યારેય ન કહેવાય.
તો શાશ્વત પરમપદ મોક્ષને પ્રાપ્ત કરી શકશો નહીં. સંસ્કારી આત્માઓ જ્ઞાનનિષ્ઠ આચાર્યની પાસે જઈ પ્રણવનો ઉપદેશ લો. આત્માનું અને આત્મતત્વનું દુર્લભ જ્ઞાન જાણો અને પરમ તત્વની સાથે આત્મતત્વને જોડવા પરમ બ્રહ્મ યોગનો આશ્રય કરો, એમ ઉપનિષદોના વચન છે. તો તે પ્રમાણે હે પરીક્ષિત, અત્યારે દ્રશ્ય માત્ર તથા કથન માત્ર હું અને તમે એકત્ર થયા છીએ, પણ જ્ઞાન ચૈતન્યના પ્રવાહથી આપણે ઐક્ય રૂપ છીએ એમ જાણો. વળી અવિરત પ્રેમથી, અડગ શ્રદ્ધાથી અને અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી આત્માનું ધ્યેય મોક્ષ તમારી સામે છે, તેને મેળવી તમામ શોકથી રહિત થાવ. તેમજ તૃષ્ણાના અને માયાના સ્નેહના તારોનું બંધન તોડી નાખીને અખંડ અવિચળ આનંદ પ્રાપ્ત કરો. તે જ સાચું બ્રહ્મ સાનિધ્ય છે. જો લવલેશ પણ અહમ કે મમ ભાવ આવશે તો બ્રહ્મની સાનિધ્યમાંથી તમે ઘણે દૂર માયામાં ફેંકાઈ જશો. તો બહારનું બધું જ ત્યાગીને જે પરમ સત્ય છે એને મેળવવાની કોશિશ કરો. તો આ 7 દિવસનું ભાગવત આજે અહીં પૂર્ણ થયું. અને શુકદેવજી મહારાજ આજે આ પરીક્ષિત રાજાને 7મા દિવસે તો પૂરો મોક્ષનો માર્ગ બતાવી દીધો, એનો સાર કહી દીધો કે કેવી રીતે આત્માને આપણે પરમાત્મા સાથે એક કરી શકીએ, અને આત્મા પરમાત્મામાં એક થઈ જાય ત્યારે આત્મબળથી આપણે પરમ બ્રહ્મ પરમાત્માના દર્શન કરી શકીએ છીએ અને આપણે પણ એનું જ રૂપ બની શકીએ છીએ. એની સાથે ઐક્યનો અનુભવ આપણે પણ કરી શકીએ છીએ. તો આજે આ શુકદેવજી મહારાજનું ભાગવત એ પૂર્ણ થાય છે. અને હવે આપણે કાલે એ જોશું કે શુકદેવજી મહારાજ હવે પરીક્ષિત રાજાની કસોટી કરે છે. આટલું એણે જ્ઞાન ઉપદેશ આપ્યો છે, 7 દિવસથી અવિરત જ્ઞાન ઉપદેશ આપે છે શુકદેવજી મહારાજ. તો હવે પરીક્ષિત રાજાને પણ કસોટીમાંથી પાર થવું પડશે. તો એ કસોટી હવે શુકદેવજી મહારાજ કેવી લે છે તે હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો આ 7 દિવસની જે સપ્તાહ હતી, 7 દિવસનું જે ભાગવત, એ શુકદેવજી મહારાજના મુખારવિંદથી જે આ ઉપદેશ આપ્યો એ આપણે બધા આપણા જીવનમાં ઉતારીએ. સાંભળવા માત્રથી કંઈ પ્રાપ્ત નહીં થાય. જો એને આપણે જીવનમાં ઉતારીશું. આજનો સમય આપણી આંખની સમક્ષ છે કે આજનો સમય કેવો છે. પ્રકૃતિ વિરુદ્ધ આજે કેટલું થઈ રહ્યું છે, અને પ્રકૃતિ એ જ ઈશ્વર છે, એ જ પરમાત્મા છે. તો જેટલો પણ હરણફાળ વિકાસ છે એટલા જ આપણે પ્રકૃતિથી દૂર થતા જઈએ છીએ, એટલા જ આપણે ઈશ્વરથી દૂર થતા જઈએ છીએ. જેટલી પણ આપણે દંભવાળી જિંદગી જીવતા શીખ્યા છીએ, જેટલા પણ આપણે ભૌતિકતામાં રાચીએ છીએ, એટલા જ આપણે સાચી જિંદગીથી દૂર જતા જઈએ છીએ. તો માણસ પોતાનાથી જ આજે ઘણો બધો દૂર નીકળી ગયો છે. પોતાને શું જોઈએ છે એની ખબર સુદ્ધા નથી, અને છતાં પણ બધું પામવા માટે આટલી દોડે છે, આટલી મહેનત કરે છે. ખબર નથી કે બધું પ્રાપ્ત કર્યા પછી એની પાસે શ્વાસ છે કે નહીં, એની પાસે જીવન છે કે નહીં, એ આ બધું ભોગવવા રહેવાનો છે કે નહીં, એ પણ ખ્યાલ નથી. પરંતુ એ બસ માત્ર દોડે જાય છે. તો સૌ પ્રથમ તો ખુદનું અવલોકન કર્યો, ખુદ સાથે જોડાણ કરીએ. બહારની દુનિયામાંથી ખુદ હટીને ખુદ સાથે જોડાણ કરીએ. જ્યાં સુધી ખુદની અંદર પડેલા દોષો નહીં દેખાય ત્યાં સુધી અંદર પડેલી જે દિવ્ય પૂંજી છે એ પણ નહીં દેખાય આપણને. તો સૌથી પહેલા આપણે એક પાત્ર બનીએ કે કોઈ એવા સદગુરુ આપણને પણ પ્રાપ્ત થાય. અને વિના સદગુરુની પ્રાપ્તિ સિવાય કંઈ પણ પ્રાપ્તિ આપણે નહીં કરી શકીએ, કોઈ પણ પ્રાપ્તિ નહીં કરી શકીએ. તો સદગુરુ એટલા જ જરૂરી છે જેટલું આ જીવવા માટે શ્વાસની જરૂર છે. તો આદેશ. જય ગુરુદેવ, જય ગિરનારી.
એ ભગવાન. એ વિપુલભાઈ જલ્દી લ્યો તો, આપણે આ ફિનિશ કરીએ ને પછી ડન આવે. તો હવે આમાં ડન નથી આવતું, કેવી રીતે કરવું? હવે આવું જ આવે છે. આમાં બધામાં શેર ના કરવાનું, આ કંઈક મિસ્ટેક થઈ ગઈ છે. નહીંતર આવું થાય નહીં. તો પછી હવે કોઈ બી એકમાં શેર કરી નાખો અત્યારે. તો શેર તો હું કોઈને જ કરતી નથી.